વટાણાની સિઝન પૂરી થાય એ પહેલાં આ રીતે તમે વટાણા આખું વરસ કઈ રીતે સ્ટોર કરી શકો છો અને અમુક ટિપ્સ સાથે આજે હું તમને આખું વરસ વટાણા એકદમ સારા એવા ગ્રીન અને આવા ફ્રેશ રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય કે સ્મેલ નહીં આવે. તો આ રીતે આપણે આજે સ્ટોર કરીશું. જો ઘણીવાર આ રીતે વટાણા ઉપર બરફ થઈ જતો હોય છે તો વટાણામાં સ્મેલ આવે છે અને બગડી જતા હોય છે. તો આ રીતે ઝીપલોક બેગમાં આપણે સ્ટોર કરીશું. તો મેં અહીંયા 1 કિલો જેટલા વટાણા લીધા છે. તો તમે જે ક્વોન્ટિટીમાં તમારે વટાણા સ્ટોર કરવા હોય એ ક્વોન્ટિટીમાં તમે લઈ શકો છો. 1 કિલો, 2 કિલો કે 5 કિલો. તો આવા ફ્રેશ અને ભરેલા વટાણા હોય એવા તમારે પસંદ કરવાના. અને માર્કેટમાં ખૂબ જ અત્યારે વટાણા આવતા હોય છે. તો તમે આ સિઝનમાં આ રીતે મારી ટિપ્સ સાથે કઈ રીતે તમે વટાણા સ્ટોર કરી અને આખું વરસ એન્જોય કરી શકો. તો આ રીતે વટાણામાંથી આપણે બધા જ દાણા કાઢી લઈશું. વટાણા તો આ રીતે મોટા દાણા હોય એવા વટાણાની પસંદગી કરવાની. તો હું અહીંયા 1 કિલો જેટલા વટાણા લઈ તમને કઈ રીતે સ્ટોર કરવાના એ રેસીપી શેર કરી રહી છું. તો મેં અહીંયા બધા જ વટાણા ફોલી લીધા છે અને મોટા મોટા દાણા અલગ કરી લીધા અને આ રીતે તમે જોઈ શકો છો. અને મેં નાના દાણા એકદમ અલગ કરી લીધા છે. તો કોઈ સબ્જી, ખીચડી કે પુલાવ કે કોઈ રેસીપીમાં તમે આ દાણા યુઝ કરી લેવાના. હવે હું અહીંયા નળ નીચે એકદમ સારી રીતે વટાણાને 3 થી 4 પાણીથી સારી રીતે ધોઈ લઈશ. તો વટાણામાં જેટલી ગંદકી હોય એ જલ્દીથી સાફ થઈ જશે અને એકદમ સારા એવા ફ્રેશ કોરા થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે 3 થી 4 પાણીમાં આપણે વટાણાને ધોઈ લેવાના. અને આ રીતે મેં નિતારી લીધા. તો એકદમ ચોખ્ખા એવા વટાણા થઈ ગયા છે. હવે મેં પહેલેથી જ ગરમ કરવા માટે પાણી મૂકી દીધું હતું અને પાણીમાં ઉફાણ આવે ત્યારે જ આપણે વટાણા એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો વટાણાનો ગ્રીન સારો એવો આખું વરસ રહે એ માટે આપણે 1 ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું. તો 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે. સાથે અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું. એટલે વટાણાનો ટેસ્ટ એવો ને એવો રહેશે અને બિલકુલ સ્મેલ નહીં આવે. તો માત્ર અહીંયા 3 થી 4 મિનિટ માટે આપણે થવા દઈશું અને વટાણા બધા પાણીની ઉપર આવી ગયા, કલર પણ બદલાઈ ગયો. તો તમે જોઈ શકો છો. ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને જ આપણે વટાણા આ રીતે પાણીમાં રવા દઈશું. હવે મેં અહીંયા વટાણા બધા કાઢી લીધા અને બરફના પાણીમાં આ રીતે ઉમેરી દીધા છે. એવા મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો. વટાણા તમે બરફના પાણીમાં ઉમેરશો એટલે વટાણા જલ્દીથી ઠંડા થઈ જશે અને સોફ્ટ નહીં થાય બિલકુલ. અને પાણી નીતરી જાય પછી આ રીતે આપણે કોટન કપડા પર આ રીતે વટાણાને પંખા નીચે 15 મિનિટ માટે આ રીતે સૂકવવા દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે વટાણા સુકાઈ ગયા. તમે જોઈ શકો છો. કલર પણ એકદમ લીલો એવો કલર છે. તો એકદમ ફ્રેશ વટાણા આ રીતે મેં સ્ટોર કરી લીધા છે. તો આ રીતે આપણે થોડા કપડાથી લૂછી લઈશું એટલે ઉપર વટાણામાં થોડું પાણી હોય એ પણ સારી રીતે સુકાઈ જશે અને વટાણા એકદમ સારા એવા કોરા થઈ જશે. તો એકદમ સારા એવા ડ્રાય થઈ ગયા. તમે જોઈ શકો છો. હું અહીંયા નાની ઝીપલોક બેગ લઈ રહી છું. તમે કોઈ એરટાઇટ કન્ટેનરમાં પણ તમે ફિલ કરીને સ્ટોર કરી શકો છો. તો ધ્યાન રાખવાનું 1-1 કિલોની જ બેગમાં આપણે સ્ટોર કરીશું. તો જ્યારે પણ આપણે વટાણા જોઈતા હોય ત્યારે વારે વારે આપણે ઓપન કરતા હોઈએ છીએ તો વટાણા બગડી જાય. તો આ રીતે નાની નાની બેગમાં જ આપણે સ્ટોર કરવાના એટલે એક જ વારમાં વટાણા આપણે ખોલી શકીએ. અને આ રીતે ઝીપલોક બેગમાં સ્ટોર કરી તમે આખું વરસ આ રીતે લીલાછમ અને ફ્રેશ વટાણા તમે રાખી શકો છો. તો આ ટિપ્સ સાથે તમે વટાણા સ્ટોર કરવાની ટ્રાય કરજો. તો આવા જ વટાણા આખું વરસ રહેશે. તો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો. આવજો.